આઠમની તૈયારી ચાલુ છે બધા જો સામાન લઈને શું બનાવો છો બેન બોલજો પનિયારીને બધું બનાવીએ ને આજે એ બધી વસ્તુ ચાલુ છે માટી વાટી આવી ગઈ છે ધીમે ધીમે માણસો આવે છે બનાવવા આગળ આગળ તમને બતાવતા રહીશું આજે સાતમની આઠમની તૈયારી થઈ રહી છે એમાં પનિયારી બનાવવાનું ચાલુ છે અત્યારે બધા ભેગા થઈને બનાવે છે એક આ સ્ક્વેર બનાવ્યું આ થોડીક બધી ડિઝાઇન કરીશું ઉપર એના 5 માટલા આવશે 7 માટલા આવશે આવા એવા ધીમે ધીમે બનાવવાનું ચાલુ છે કાર્યક્રમ આગળ જોડાયેલા રહીશું આગળ જોતા રહીએ શું હજી નવું થશે આ ફેરે જો પાવડર શ્રી કૃષ્ણ બધાને જય શ્રી રામ જય ગુરુદેવ આજે સાતમના રોજ આપણે અહીંયા બધા છોકરાઓ ભેગા થયા છે બધું આઠમની તૈયારી કરવા માટે ચંદ્ર શ્રી ઓમ બધું બનાવવાના છીએ અહીંયા પનિયારી ચંદ્ર સૂરજ અહીંયા બની રહ્યા છે આગળ હરીસાબેન એક ટાઈપનું બ્યુટી પાર્લર જેવું કામ અહીંયા ચાલે છે અને અહીંયા બધું જે આઠમના કાલે આપણે કૃષ્ણ ભગવાનનું જે જન્મનું બધું આપણે ઉજવીશું એમાં આ બધી વસ્તુની જરૂર પડશે એ આપણે પહેલાથી બનાવી તૈયાર રાખીએ એટલે શું કાલે પછી બીજા પ્રોગ્રામ અમે આગળ માણી શકીએ એટલા માટે બધાનો થોડો સહભાગ છે અહીંયા લાડુબેન જે સવારથી માટી લઈને આવ્યા થોડુંક આ બધું બનાવ્યું ફૂલની પાંખડી જેટલો અમારો સાથ છે અહીંયા બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને તમે આગળ વધીએ ચંદ્ર બનાવી રહ્યા છીએ અમે ગોળ કરી દીધું છે હવે આને આપણે અડધો ભાગ કરી થાળીમાં મૂકીશું આ સૂર્ય છે એનામાં હવે અહીંયા બધું લખવાનું ને બધું હવે થશે આ ખાલી રો મટીરિયલ બને છે અહીંયા ફિનિશ પ્રોડક્ટ હજી વાર છે થોડીક એ આગળ વિડીયોમાં તમે જોડાયેલ રહેજો તમે આગળ તમે ધીમે ધીમે બતાવતા રહીશું ધન્યવાદ વાંદરું બની ગયું છે બીજી બધી પનિયારી બનાવવાની હતી એ બધું બની ગયું બધું કામ પૂરું થાય છે તમે જોઈ શકો હવે આનું અડધું ફેર સિવિલ અમે પછી છેલ્લા દિવસે કરશું હજી અડધું છે